પોલીસ ફરિયાદ થયા બાદ જસુ રાઠવાએ ખુલાસો કર્યો। અમે અતિ ઉત્સાહમાં હતા, કાયદો અમને યાદ ન રહ્યો તેવી વાત રાઠવાએ કરી। જે પ્રકારે આદિવાસીઓની તો પરંપરામાં રહેલી છે કે એમના પોતાના લાકડી હોય, ડીંગા હોય, ધારિયા હોય, પાડિયા હોય, તીર કામતા હોય, એ લઈને નાચતા। આ વખતે અમે પણ અતિ ઉત્સાહમાં હતા, પણ જે પ્રકારે હું એ હથિયારને મારો કોઈ ચલાવવાનો ઈરાદો નથી, ખાલી અમે ઉત્સાહમાં હતા। એટલે જો વિરોધ પક્ષમાંથી કોઈનો આ પ્રકારનો વિડીયો સામે આવ્યો હોત તો તરત જ કાર્યવાહી થાત, 24 કલાક પણ ન થવા દે। માન્યું કે તમે સત્તામાં છો, માન્યું કે તમે ભારતની સૌથી મોટી પાર્ટીના સાંસદ છો, તો શું તમારા માટે ન્યાયતંત્ર અલગ છે? તમને એવો હક કોણે આપ્યો છે કે તમે હાથમાં બંદૂક લઈને તમે જાહેરમાં આ પ્રકારે ડિસ્કો કરી શકો ભાઈ? અને પાછા તમે એમ કહો છો કે ઉત્સાહમાં અમે કદાચ કાયદો ભૂલી ગયા। એટલે તમે સાંસદ દરજ્જાના માણસ છો, કાયદો તો તમારે લોકોને શીખવાડવાના હોય। સાંસદ જસુ રાઠવા, જેમનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, બંદૂક સાથેનો વિડીયો વાયરલ થયા બાદ સવાલ જે છે તે ઊભા થતા જોવા મળી રહ્યા છે। ત્યારે પોલીસ ફરિયાદ થયા બાદ જસુ રાઠવાએ ખુલાસો કર્યો। આદિવાસીઓની પરંપરા તીર, કામઠા અને લાકડી સાથે નૃત્ય થાય છે તેવી વાત રાઠવાએ કરી। અમે અતિ ઉત્સાહમાં હતા, કાયદો અમને યાદ ન રહ્યો તેવી વાત રાઠવાએ કરી। કાયદો જે કાર્યવાહી કરશે તે સ્વીકારીશું। હથિયાર ચલાવવાનો કોઈ ઈરાદો ન હોવાનો દાવો કરાયો છે। ઉત્સાહમાં બંદૂક સાથે નીકળ્યા હોવાનું નિવેદન પણ દેવામાં આવ્યું છે। જ્યારે સમગ્ર મામલે હાલ તો રાજકીય માહોલ ગરમાઈ ગયો છે। પોલીસ દ્વારા બંદૂક મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે। વિરોધ પક્ષોએ આ ઘટનાને લઈને હવે સવાલો જે છે તે ઊભા કરી દીધા છે। એટલે કે ભારતીય જનતા પાર્ટીના સાંસદ જેઓનો વિડીયો વાયરલ થાય બંદૂક સાથેનો, સવાલ અહીંયા એટલા માટે ઊભો થઈ રહ્યો છે કે જો કોઈ સામાન્ય માણસ આ પ્રકારની ઘટનામાં એમના વિડીયો વાયરલ થાય તો પોલીસ તરત જ એ જ મિનિટે એ જ સેકન્ડે જે છે તે તરત કાર્યવાહી કરવાના આદેશ આપી દે। 24 કલાકમાં કાર્યવાહી પણ થાય અને પકડી પણ લે। હવે 2 દિવસ વીત્યા પછી એમના પર ફરિયાદ થાય પછી જસુભાઈ ખુદ પોતે એ વાતનો સ્વીકાર કરે કે અમે બંદૂક સાથે બહાર નીકળ્યા હતા, ભલે અમે ચલાવવાનો એમનો ઈરાદો ન હતો, પરંતુ તમે સીન સવાડા તો કર્યા જ છે। ભારતીય જનતા પાર્ટીની અંદર એક તરફ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની વાત કરવામાં આવે, હર્ષભાઈ સંઘવી તમે પોતે કહો છો કે ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા સૌ લોકો માટે એક છે, નેતાઓ હોય કે સામાન્ય માણસ હોય કે અધિકારી હોય, કોઈએ કાયદો હાથમાં લેવાની વાત આવતી જ નથી। પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતા બધા આટલા બધા કાયદાથી ઉપર જઈ અને ખુલ્લેઆમ એને બંદૂકો લઈ લઈને ડાન્સ કરે ભાઈ, હશે તમારી સરકાર છે, એમને કદાચ કોઈ કહેવાવાળું ન પણ હોઈ શકે, આપણે માની લઈએ એવું, સાંસદ જેવો એમનો હોદ્દો છે એટલા માટે કદાચ એમને એમના ઉપર કાર્યવાહી રહી અને ઉપરથી કદાચ ઓર્ડર આપ્યો હોય અને પછી કાર્યવાહી। પણ હવે કાર્યવાહી પછી શું કરવાનું? શું એમના ઉપર એક કડક કાર્યવાહી થશે ખરા? લીગલ એક્શન લેવાશે ખરા? જસુભાઈ રાઠવા જે પ્રતિક્રિયા આપી રહ્યા છે, પહેલા તમને પ્રતિક્રિયા મારે સંભળાવી છે। પહેલા તમે પ્રતિક્રિયા સાંભળો જસુભાઈ રાઠવાની કે જે બંદૂક સાથેનો વિડીયો વાયરલ થયા બાદ તેમણે કયા પ્રકારનું નિવેદન આપ્યું અને કયા પ્રકારના ખુલાસા કર્યા હતા। અમે લોકો જે પ્રકારે આદિવાસીઓની તો પરંપરામાં રહેલી છે કે એમના પોતાના લાકડી હોય, ડીંગા હોય, ધારિયા હોય, પાડિયા હોય, તીર કામતા હોય, એ લઈને નાચતા। આ વખતે અમે પણ અતિ ઉત્સાહમાં હતા, તો થોડું કાયદાનું અમને એ રહ્યું, પણ જે કાયદો કરશે એ પ્રકારે અમે એ તમારી વાત સાચી છે, પણ જે પ્રકારે હું એ હથિયારને મારો કોઈ ચલાવવાનો ઈરાદો નથી, ખાલી અમે ઉત્સાહમાં હતા। એટલે તો જે રીતે તમે સાંભળ્યા આ સાંસદ જસુ રાઠવા કે જેઓ છોટાઉદેપુરના સાંસદ છે ભારતીય જનતા પાર્ટીમાંથી, તેઓ આવે છે, પરંતુ સવાલ એ એટલા માટે ઊભો થાય છે, મારે એ સાંસદને સવાલ કરવો છે કે જસુભાઈ તમારા જ વિસ્તારમાંથી જો કોઈ સામાન્ય માણસ હોય એમણે આ પ્રકારનો વિડીયો બનાવ્યો હોય, કાર્યવાહી એમના પર પણ થાય છે। વિપક્ષ
ધરણા પર બેસવા જાય, વિપક્ષ કોઈ પણ જાતના વિરોધ પ્રોગ્રામ કરે, તરત જ પોલીસ આવીને તેમની અટકાયત કરીને જતી રહી. જો વિરોધ પક્ષમાંથી કોઈનો આ પ્રકારનો વિડીયો સામે આવ્યો હોત તો તરત જ કાર્યવાહી થાત. 24 કલાક પણ ન થવા દે, તરત જ કાર્યવાહી થાત. પરંતુ ભારતીય જનતા પાર્ટીનો પેલો કમળવાળો ખેસ ધારણ કરી લીધા પછી શું એમના માટે કાયદો અલગ થઈ જાય છે? માન્યું કે તમે સત્તામાં છો, માન્યું કે તમે ભારતની સૌથી મોટી પાર્ટીના સાંસદ છો, તો શું તમારા માટે ન્યાયતંત્ર અલગ છે? શું તમારા માટે એ જજ બધા અલગ છે? શું તમારા માટે નિયમો બધા અલગ છે કે તમે ગમે ત્યારે નિયમોને નેવે મૂકીને તમે ગમે કરી શકો? તમારો હક, તમને એવો હક કોણે આપ્યો છે કે તમે હાથમાં બંદૂક લઈને તમે જાહેરમાં આ પ્રકારે ડિસ્કો કરી શકો? ભાઈ, એટલા માટે સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે કે સામાન્ય માણસ નાનામાં નાનો પણ ગુનો કરે છે તો એમની સામે તુરંત કાર્યવાહી થાય. વિપક્ષમાંથી જો કોઈ વિરોધ કરવા જાય તો તેમની તરત અટકાયત થઈ જાય. તો પછી ભારતીય જનતા પાર્ટીના સાંસદ જસુભાઈ રાઠવાએ ગન સાથેનો વિડીયો બનાવ્યો તો તરત જ કાર્યવાહી કેમ ન થઈ, તરત જ ફરિયાદ કેમ ન નોંધાણી? હવે આ સવાલ ન માત્ર જસુભાઈ સામે પરંતુ તંત્ર સામે પણ છે કે શું એ ત્યાંની પોલીસ એ ડરતી હતી કે અમે સાંસદ સામે જો ફરિયાદ નોંધીશું અથવા તો એમને પૂછીશું કંઈ તો અમારો નોકરી ઉપર ખતરો આવી જશે? એટલે એ પોલીસવાળાને નોકરી કઈ સાંસદ જસુભાઈ રાઠવા નથી અપાવતા. મારે પહેલા એમને પણ યાદ અપાવવું છે. એ તમારી મહેનતથી તમે ખાખી પહેરો છો તો તમારે ડરવાની પણ શા જરૂર છે? આ જગ્યાએ કોઈ નાનો માણસ હોત તો તમે તરત જ એમના ઉપર કાર્યવાહી કરત, ખાખીનો રોપ બતાવત. કાલભાઈ તે હાથમાં બંદૂક લઈને વિડીયો બનાવ્યો છે, કાયદાનું ઉલ્લંઘન કર્યું, ચાલ બેસી જા ગાડીમાં, સીધો તારે ઉપર FIR થઈને તને તારે કડકમાં કડક તારી ઉપર કાર્યવાહી થશે. કરો ને ભાઈ કાર્યવાહી આ સાંસદ ઉપર. શું છે ભારતીય જનતા પાર્ટીમાં છે તો એવું થોડો કઈ ભાઈ એ કઈ બે માથા લઈને આવે છે કે એના માટે બધા કાયદાઓ અલગ હોય? અને પાછા તમે એમ કહો છો કે ઉત્સાહમાં અમે કદાચ કાયદો ભૂલી ગયા. એટલે તમે સાંસદ દરજ્જાના માણસ છો, કાયદો તો તમારે લોકોને શીખવાડવાના હોય અને તમે ભૂલી જાઓ છો. તમે ભૂલી જાઓ છો કાયદો કે અમે સાંસદ તરીકે અમને ખબર ન રહે. અતિ ઉત્સાહમાં, એટલો પણ ઉત્સાહ શાનો હતો ભાઈ તમને કે તમે કાયદો ભૂલી ગયા? તમે હાથમાં બંદૂકો લઈને ત્યાં નીકળી પડ્યા. આ સવાલ ગંભીર છે. ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડે આ લોકોને પણ કહેવું પડશે. હર્ષભાઈ સંઘવી, તમને વિનંતી છે, ગુજરાતના CM ભૂપેન્દ્રભાઈ, તમને વિનંતી છે કે આવા જે નેતાઓ જે છે ને બેફામ બનેલા એમને કયો કે આપણી ત્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે સારી તો એમને સારી રહેવા દે. આજે સાંસદ જસુભાઈ રાઠવા બંદૂક લઈને નીકળ્યા, કાલે કોઈ બીજો નીકળશે અને એ પણ કહેશે કે જસુભાઈ ઉપર ક્યાં કોઈ એટલા દી થઈ ગયા, કોઈ ફરિયાદ નહોતી નોંધાડી, કોઈ કાર્યવાહી નથી થઈ, તો આપણી ઉપર નહીં નોંધાય. સાંસદ છો, તમારે ત્યાંની પ્રજાના કામો કરવાના હોય, તમારે ત્યાંના પ્રજાની વાતો સાંભળવાની હોય, પરંતુ અહીંયા સાંસદ પોતે બંદૂકો લઈને જો નીકળી જાય તો બીજા લોકોને તો શું સલાહ દેવાના ને ત્યાં વિસ્તારના શું કામ કરવાના? સવાલ જે છે તે ગંભીર ઊભો થતો જોવા મળી રહ્યો છે ને આના જ કારણે હવે જે આખી ઘટના બની છે, ઘટનાને લઈને ફરિયાદ નોંધાયા બાદ તેમણે પ્રતિક્રિયા આપી. અતિ ઉત્સાહમાં તેમણે એવું કહ્યું કે ભાઈ અતિ ઉત્સાહમાં ખબર ના રહી અને અમે હાથમાં બંદૂક લઈને અમે બધું વિડીયો અમારા વાયરલ થઈ ગયા, પરંતુ હવે જે કાયદાનું કામ કરશો એ રીતે અમે કાર્યવાહી એ પોલીસ કરશે એ રીતે અમે એમાં સહયોગ આપીશું. એ પ્રકારની વાત જસુભાઈ રાઠવા છે તેમના દ્વારા કરવામાં આવી છે. પણ હવે એ જોવાનું રહ્યું તંત્ર અને હાઈકમાન્ડ કે આ પ્રકારની જસુ રાઠવા જે સાંસદ છે તેમના પર કાર્યવાહી કરે છે. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને Instagram અને Facebook પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.